શહેરના ડિંડોલીના મહાદેવનગર ખાતે નજીવી બાબતે એક યુવકની હત્યા કરનાર બે યુવકની ડિંડોલી પોલીસે ધરપકડ કરી છે। અંશ ઉર્ફે ગૌરવ નામનો યુવક નશામુક્તિ કેન્દ્રમાંથી ઘરે આવ્યો હતો। સોમવારે મોડી રાત્રે તેની હત્યા થઈ હતી, જેમાં પોલીસે રાકેશ ઉર્ફે રિંકુ અને કૈલાશ ઉર્ફે કાળુની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે। પોલીસે હત્યા કરનાર બંનેની ધરપકડ કરી છે। સુરતના ડિંડોલી વિસ્તારમાં મોડી રાત્રે 22 વર્ષીય અંશ ઉર્ફે ગૌરવ નામના વ્યક્તિની હત્યા કરવામાં આવી છે। મહાદેવનગર નજીક કેટલાક લોકોએ અંશ પર જીવલેણ હુમલો કર્યો હતો। તેને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફત નવી સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો। 1 મહિના પહેલા જ અંશ બારડોલીથી સુરત આવ્યો હતો। બારડોલીમાં તે નશામુક્તિ કેન્દ્રમાં દાખલ પણ હતો। સુરત શા માટે આવ્યો હતો તે અંગેની તપાસ હાલ પોલીસ કરી રહી છે। જ્યારે કેટલાક લોકોએ અંશ પર જીવલેણ હુમલો કર્યો ત્યારે બૂમાબૂમ થતા સ્થાનિકોએ તેને બચાવવા માટે આવી પહોંચ્યા હતા। ઘટનાની જાણ થતાં જ ડિંડોલી પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી। પોલીસે સમગ્ર મામલે હુમલો કરનારા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે। આ સમગ્ર મામલે ડીસીપી ભગીરથસિંહ ગઢવીએ જણાવ્યું હતું કે ડિંડોલી વિસ્તારમાં મહાદેવનગરમાં હત્યાનો બનાવ બન્યો છે। આ બનાવમાં અંશ નામના વ્યક્તિની હત્યા થઈ છે। પોલીસ હાલ તપાસ કરી રહી છે કે બારડોલીમાં નશામુક્તિ કેન્દ્રમાં અંશ કેટલા સમય સુધી એડમિટ હતો, ત્યાં આવન જાવન કરતો હતો કે ત્યાં જ એડમિટ હતો, અંશ સાથે જોડાયેલા કેટલા લોકો છે તે અંગે પણ અમે તપાસ કરી રહ્યા છીએ। આ ઉપરાંત સીસીટીવી કેમેરા સહિત અન્ય જાણકારીની પણ તપાસ કરવામાં આવી રહી છે। ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈકાલે એક મર્ડરનો બનાવ બન્યો હતો। આ ઘટનામાં જે ભોગ બનનાર છે એ અંશ નામનો એક વ્યક્તિ છે કે જે 20 થી 22 વર્ષની એની ઉંમર છે। એ પોતાની સોસાયટી એ મહાદેવનગર 2 એ સોસાયટીમાં પોતાના એને એક નજીકના જે એક વ્યક્તિ હતા આસપાસ રહેતા એના સાથે એનો ઝઘડો થયો હતો। એ કાલુ ઉર્ફે કૈલાશ ઉર્ફે કાલુ રામો છે એની સાથે એનો ઝઘડો થયો હતો। આ સમગ્ર મામલે ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું હતું કે આ બનાવમાં અંશ નામના વ્યક્તિની હત્યા થઈ છે। પોલીસે આ હત્યામાં બંને આરોપી રાકેશ અને કૈલાશ ઉર્ફે કાળુ માર્કેટમાં છૂટક મજૂરી કરે છે। આ ઘટનામાં અંશે નજીવી બાબતે પોતાનો જીવ ગુમાવ્યો હતો। તેની પાછળ આરોપી યુવક પોતાની માતા સાથે ફોન પર વાત કરતો હતો।